હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાની। મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ ચીકુનું ઝાડ છે। મિત્રો ચીકુના ઝાડ ઉપર હાલ ચીકુની સિઝન ચાલે છે એટલે ઘણા બધા ચીકુ આવેલા છે। મિત્રો ચીકુ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે। મિત્રો ચીકુ એક અત્યંત પૌષ્ટિક અને ઉર્જાવાન ફળ છે જે વિટામિન એ, સી અને ફાઇબરથી મજબૂત હોય છે। તે તમને પાચન તંત્ર સુધારવા, હાડકાં મજબૂત કરવા, આંખોની રોશની વધારવા અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર અને ઘટાદાર વૃક્ષ ચીકુનું અહીંયા દેખાઈ રહ્યું છે। ખરેખર મિત્રો ચીકુના બહુ જ ફાયદા છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ચીકુનું જે ઝાડ છે એનું થડ આપણને દેખાઈ રહ્યું છે। ખરેખર બહુ જ મસ્ત અને ઘટાદાર વૃક્ષ અહીંયા છે। મિત્રો ચીકુનું ફળ ખાવામાં પણ એટલું સરસ છે અને એ જ્યારે મોટું થાય ત્યારે એનો છાંયડો પણ બહુ જ મસ્ત આવતો હોય છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર અને એના પત્તા પણ એકદમ લીલાછમ અને ઘટાદાર વૃક્ષ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે અને તડકામાં પણ આપણને ખૂબ ફાયદાકારક આ વૃક્ષ છે। મિત્રો ચીકુમાં તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે અને થાક દૂર કરે છે। મિત્રો વિટામિન એનું પ્રમાણ વધુ હોવાથી ચીકુ આંખોની રોશની વધારવા અને આંખોની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે આપણને। અને મિત્રો એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને જે વાયરસ અને બેક્ટેરિયા ચેપ સામે લડવામાં આપણને મદદ કરે છે। તો મિત્રો ખરેખર ચીકુની સિઝન હોય ત્યારે ખૂબ જ પ્રમાણમાં આપણે ચીકુ ખાવા જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન થતી ઉબકા અને ચક્કરની સમસ્યામાં ચીકુ ખૂબ ફાયદાકારક છે અને જરૂરી પોષણ પણ આપણને આપે છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણ કરે છે। મિત્રો જો કે ચીકુ ફાયદાકારક છે પરંતુ તેમાં ખોળનું પ્રમાણ વધારે હોય છે જેથી ડાયાબિટીસના દર્દીઓને તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવાનું હોય છે। એટલે મિત્રો આમ તો ફાયદા પણ ઘણા બધા છે અને એનું થોડુંક નુકસાન પણ થતું હોય છે ડાયાબિટીસવાળા લોકોને, એટલે એને જોઈ વિચારીને ખાવું જોઈએ અને સપ્રમાણ માત્રામાં ખાવું જોઈએ। ખરેખર મિત્રો જે સિઝનમાં જે આપણને ફળ મળતા હોય છે આપણા એરિયામાં એ ફળ અચૂકથી આપણે ખાવા જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો આવા જ સરસ અને સુંદર વિડીયોમાં આપણે ફરીથી તમને મળતા રહીશું અને નવા વિડીયો બતાવતા રહીશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી।